કારણે દરેક ક્ષેત્ર હાલ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે આની અસર ગુજરાતના કેટરિંગ બિઝનેસ પર પણ જોવા મળી છે। અમદાવાદમાં ઘણા આઉટડોર કેટરિંગ હાલ બંધ કરવામાં આવ્યા છે। આ પરિસ્થિતિમાં અમારા સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદમાં આઉટડોર કેટરિંગ અને ક્લાઉડ કિચનની કેવી સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આવો જોઈએ। અત્યારે કેટરર્સ અને રેસ્ટોરન્ટ કે જે આ પ્રકારના કમર્શિયલ સિલિન્ડર વાપરે છે એમને સૌથી વધારે મુશ્કેલી છે। અત્યારે જોઈ શકો છો કે એક કેટરર્સને જ્યાં અમે આવ્યા છીએ ત્યાં 8-10 સિલિન્ડર છે પરંતુ ખાલી છે, તેમનું બુકિંગ નથી થતું અને એ જ રીતે આખું કિચન છે એમાં સન્નાટો છે। આપ જોઈ શકો છો કે ચૂલા છે એ ટાઢા પડી ગયા છે, એટલે કે અહીંયા હવે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નથી થતી। આવો અત્યારે એક કેટરર્સને આપણે પૂછીએ કે એમની અત્યારે શું પરિસ્થિતિ છે। જણાવો કે તમારી જે આઉટડોર કેટરિંગ હતું એમાં શું ફરક આવ્યો? સર, આઉટડોર કેટરિંગ આપણે ટોટલી બંધ કરી નાખ્યા, અત્યારે કરતા નહીં। ગેસ બાબતે ગેસ મળતા ને શું કરીએ આપણે, એટલે ટોટલી બંધ। ગેસ આઉટડોર કેટરિંગ ટોટલી બંધ છે અત્યારે। અહીંયાથી કેટલા મિલ દરરોજ જાય છે અને એમાં શું ઇમ્પેક્ટ આવી? ટોટલ મિલ આપણે ડેલી 1000+ કરીએ। અત્યારે એવું છે જ્યાં થાળીમાં 2 સબ્જી હતા ને અત્યારે 1 સબ્જી આપણે કમ્બો મિલ હતા એમ્પ્લોય વેરાયટી કરવા માટે, આ બધું બંધ કરીને સિમ્પલ અત્યારે સિમ્પલ જમવાનું આપે, રોટી સબ્જી દાળ ભાત। બિલકુલ, તો માત્ર આ એક જ કેટરર્સની વાત નથી પરંતુ અમદાવાદમાં 500થી વધારે નાના મોટા કેટરર્સ જે આઉટડોર કેટરિંગ કરે છે અને પોતાના ક્લાઉડ કિચનથી હજારો લોકોને જમવાનું પણ પહોંચાડે છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો આગળ પણ આ મુશ્કેલીમાં ખૂબ જ વધારો થઈ શકે તેમ છે। કેતન જોશી, અમદાવાદ।